काग बापू शंकरदान जी अवतारी प्रमाण, बच्चू बापू पिंगळशी बापू भगू बापू शौर्य कथन रसनाम, नारायणदान जी मावदान जी संस्कृति रक्षण सुजान, नारायण स्वामी भजनानंदी आगम आराध प्रमाण के आपड़ा गुजरातનું એ અસ્મિતા છે દેશ વિદેશમાં પૂજ્ય મોરારી બાપુ એમને ખાસ સાંભળે છે એવી હસ્તી જ્યારે અહીંયા આવ્યો હોય ત્યારે બીજા સર को मैं गुजारिश करूंगा कि योगेश भाई जो है हमारे गुजराती के कल्चरल ब्रांड एम्बेसडर है, तो जोरदार तालियों की गूंज के बीच योगेश भाई जी। तो समझदार थयो त्यारथी, समझण मळी त्यारथी, राष्ट्रवादनी बात आवे त्यारे मने हर हमेशा बाळपणथी ज एक घेलछा छे। राष्ट्रवादनी बात आवे तो मने याद छे 4 वर्षनी उमरे मारा पिताश्री सरकारी नौकरी सुरेन्द्रनगर जिल्लाना दसाड़ा गाममां करता हता अने ए 4 वर्षनी उमरे त्यांथी मिलिटरीनी गाड़ीओ निकळे त्यारे 4 वर्षनी उमरे उघाड़ा पगे मेला लुगड़े मैं सेल्यूट करी छे ए मने याद छे। अने ए नाते आज आ मोरबीनी धरती उपर मने कहेवा दो मारा जन्म पछी 15मी ऑगस्ट ने 26मी जान्युआरी ए तो मैं केटली उजवी छे। ज्यारे ज्यारे आव्यो त्यारे ए तिरंगाने सलाम करवानी इच्छा थई छे। ए तिरंगा माटे कांईक करी छूटवानी मने हर हमेश एक आम जने कही शकाय अंदर आग रही है। पण आज मोरबी में आप सौए जे रीते अहीं आ कार्यक्रम योजो छे ट्रस्ट ने हूँ विजयश्री ट्रस्ट ने खूब खूब अभिनंदन पाठवुं छुं। अने हे अभिनंदन एटला माटे पाठवुं छुं के कायम हूँ हर हमेश राष्ट्रध्वज माटे ज्यारे ज्यारे विचारतो होઉં त्यारे मने 3 रंग देखाय। ए 3 रंग में एक चक्र देखाय ए देखातुं हतुं पण आज मने कहेवा दो मोरबीनी बजार में एक चारण तरीके मने बोलवा दो के आज मने ए राष्ट्रध्वजना 3 रंगों पैकीनो एक केसरीयो रंग એટલે બીજો કોઈ નહીં આ બિટ્ટાજી છે। एक લીલો रंग એટલે બીજું કોઈ નહીં અમારા ચંદુભાઈના લોકગીત છે અને ત્રીજો શ્વેત રંગ એટલે એક પણ જેને કલંક નથી લાગ્યું એવો ચારણ છે અને એમાં ફરતી આ મોરબીની ઘડિયાળ છે સાહેબ। મોરબીની ઘડિયાળ आज मुझे सही अर्थ में यहाँ तिरंगा दिखता है बेटाजी, ये मुझे मोरबी में तिरंगा दिखता है। आज मैंने અહીંયા કહેવામાં આવ્યું ચારણ તરીકે હું બોલવાનો છું ત્યારે, સત્યના ઉપાસક તરીકે બોલવાનો છું ત્યારે, સંસ્કૃતિના રખેવાળ તરીકે બોલવાનો છું ત્યારે ધર જાતા ધર્મ પલટતા ત્રિયા પડંતા તાવ, ધર જાતા ધર્મ પલટતા ત્રિયા પડંતા તાવ, એ તો ટાણા મરણના પછી કોણ રંગને કોણ રાવ। ધર એટલે આપણી ધરતીને કોક દબાવી જાય, ધર્મ એટલે મારા અને તમારા ધર્મની માથે કોઈ હાથ નાખવા આવે અને ત્રિયા એટલે આપણા દેશની કોઈ નારી ઊભી હોય એની સામે કોઈ નજર કરે અને ઈ વખતે આપણે પૂછવા જઈ તું કયા પરિવારનો છો ઈ પૂછવાનું ન હોય, અમારા ગમે તે હોય ને ઈ નીકળી જવો જોઈએ। આનાથી મોટી આ દેશની બીજી કોઈ સંસ્કૃતિ છે જ નહીં। મને કહેવા દો છડે ચોક બજારમાં કોઈ માતેલા હાટ જેવો માણો ઊભો હોય અને આપણી જુવાન બેન દીકરી નીકળે અને એનું નામ લે અને પછી આપણે આ લોકશાહીના કાયદાના પગથિયા પૂછવા જઈ ઈ માણસના પેટનો જ ન કહેવાય ભલામણા। એકવાર તો દાખલો બેહાડો, અરે થાય તો 20 વર્ષની સજા ભોગવી લેજો, ઈ સજાયું ભોગવવા વાળા જતા રહ્યા ને એમાં હાલ થયા છે। મારે એ સંસ્કૃતિની વાત કરવી છે કારણ અમને जीवन जीवू पसंद नहीं होतु चारण ने अमने आ राष्ट्र माटे आ देश माटे आज मने सौथी वधारे आनंद ई वातनो छे। हवे हर हमेश गायुं छे अमारा दाद बाबू कविदाद एम कहे छे पाळियानी हारे बैठा बैठा बात करता होय। आज मने पहली वखत आनंद ए थाय छे के जेने देशमां जीवता सहितનું વિરોધ મળ્યું છે એની ભેગો ચારણને ભેળો કરી દીધો ને એટલે ટ્રસ્ટનો આભાર માનું છું।
અમારે નમલા તો અમારા ભાગમાં કેટલાય લખ્યા છે. એની ઘણા કઈ અમે વર્ષો ઓછા નથી કર્યા. કેટલાય ને અમે મોય કર્યા, કેટલાય કરવા જેવાને કર્યા, ન કરવા જેવાને કર્યા. પણ આજ ચંદ્રબિરદાયજી જે દિવસે પૃથ્વીરાજ ચૌહાણની પાસે ગયા અને દિલ્હીને હાચવવા માટે થઈ અને દિલ્હીનો એ રાજવી પૃથ્વીરાજ ચૌહાણ છે એ જે દિવસે માથું નીચું નાખી ગયો હતો તે દિવસે ચંદ્રબિરદાએ કીધું હતું કે મહારાજ ક્યાં વાત હે, આપ એસે બેઠે હે. અને ત્યારે દિલ્હીપતિ એટલું બોલ્યો હતો કે આ આખી દુનિયાના ધાડા છે ને એ આ હોનાની ચીડિયાને લૂંટવા આવે છે. હવે આપસ કી ગુટ હિતે સારે હિન્દવાન તૂટે પેટ ગયો પાતાલ બલી ગુજરાત ઈર્ષાતે. આ એકબીજાની અંદરો અંદરની લડાઈઓ ઝઘડામાં હવે હું આ રાષ્ટ્રને, આ હિન્દવાડાને, આ દિલ્હીને, આ તખતને ટકાવી કોઈ એમ નથી. અને ત્યારે કવિરાજ ચંદ્રબિરદાએ કીધું હતું કે મહારાજ આપ રાજ કરજો, આપ યુદ્ધ કરજો, ધીંગાણા કરજો, તમારા માટે માથા ગોતવા માટે થઈને હું નીકળું છું. માથા ગોતવા માટે થઈ આખા ભારત વર્ષમાં હું રખડીશ. હું એક એક માથું ગોતી આવીશ. સાહેબ કદાચ કોક વખત હાથ લાગે ને તો કોરી રેજો કૂક નામનું એક પુસ્તક છે, એ આપ વાંચી લેજો. અને ત્યારે એ કવિએ માં જગદંબાને પ્રાર્થના કરીને કીધું તું હે માં रिद्धि दे सिद्धि दे अष्टजाऊ निधि दे वंश मा वृद्धि दे बाक बानी तू हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय प्रदान दे शंभुरानी तू दुख को दूर कर सुख भर पूर कर અને આસ સંપૂર્ણ કર દાસ જાણી સજન સો હિત દે કુટુંબ સો પ્રીત દે જંગમાં જીત દે માં ભવાની તું જંગમાં જીત દે માં ભવાની. હે માં તું અમને જંગમાં જીત દેજે. હું ઘણી વખત કહું છું ભાઈએ જેમ લોકગીતમાં અર્થો સમજાવ્યા ને એમ અમારે ચારણી છંદોના અર્થ પણ સમજાવવા પડે એમ છે. કારણ એ છે ભવાની એટલે કોઈ માતાજી નથી. ભવાની એટલે આપણે જે ભવાની માતાજી કહીએ છીએ એ સ્વરૂપ નથી. ભવાની એટલે ચારણી સાહિત્યમાં તરવારનું એક નામ ભવાની છે. ઈ તેથી રાજાને એમ કીધું હતું કે હે ચૌહાણ તને જે કઈ આપે ને ઈ આ ગોખલામાં બેઠેલી ન આપે, પણ તારા જમણા હાથનો ગોખલો બનાય અને એમાં તરવાર નામ ભવાનીને બેહાડી દે. પછી તારે જે જોતું હોય ને રિદ્ધિ સિદ્ધિ અષ્ટનવ નિધિ વંશમાં વૃદ્ધિ આ બધું તને આ તારી માં ભવાની આપે, બીજું કોઈ નહીં આપે. તરવાર ફેરવતા ગરાસિયાના દીકરાને ન આવડે, ખેડ કરતા પટેલને ન આવડે, વેપાર કરતા વાડિયાને ન આવડે, ગાયને બહેને ઓળખતા માલધારીનો દીકરો હોય, રબારી હોય, ભરવાડ હોય, આયર હોય, ચારણ હોય ઈ ન ઓળખી શકે. સંસ્કૃતિ મને સ્પષ્ટ શબ્દોમાં કહી દો. સંસ્કૃતિ બહુ સ્પષ્ટતાથી બહુ સભાનપણે આ કેમેરા ચાલુ છે ત્યારે બોલું છું સર. મિનિસ્કર્ટ પહેરેલી દીકરીઓ અને બરમુડા પહેરેલા છોકરાઓના યુગમાં અમારે આખી હાડીઓ ઓઢેલી બાયુની વાત માંડવાનું આવે ને એટલો અઘરો વિષય છે. દીકરા માટે દીકરી જોવા જાવ મિનિસ્કર્ટમાં ફરતી હોય ત્યાં પહોંચી ગયા છે. કોઈ પણ સમાજનો અભ્યાસ કરવો હોય તો 5 વાતનો અભ્યાસ કરી લેવાનો. સૌપ્રથમ એનો ખોરાક, એ શું ખાય છે. બીજી વાત એનો પોશાક, એ શું પહેરે છે. ત્રીજી વાત ખોરાક પોશાક એનું ગીત, એ ગીત કયું ગાય છે. ચોથું એની નારી કેવી છે. આ 4-5 બાબતનો અભ્યાસ તમે કરી લ્યો એટલે કોઈ પણ સમાજનો અભ્યાસ તમને થઈ જાય. આપણે બોર્ડર ઉપર ચાઇનાને રોકવાનો પ્રયત્ન કરીએ છીએ અને મારા અને તમારા દીકરાઓને ચાઇનીઝ ખાતા શીખવી દીધું છે. ચાઇનીઝની લાલ લારીઓ આવીને ઊભી રહી ગઈ છે. ચાઇનીઝ ખાતા આપણે શીખવી દીધું છે. દીકરાઓ ગર્વથી એમ કહી શકે છે કે મંચુરિયન મગાવો. મને આજથી વર્ષો પહેલા જ્યોતિભાઈ હું 20 વર્ષ પહેલા અમદાવાદમાં ગયો. મારો એક મિત્ર પહેલો મને લઈ ગયેલો. મને કે હું તને ચાઇનીઝ ખાવા લઈ જાઉં. મેં કીધું એટલે શું? મને કે આ લાલ રંગની લારી ઊભી ને ચાઇનીઝ મળે. મેં કીધું ભાઈ આવું કઈ આપણને ફાવશે ને? એમાં તો પહેલા તો એક જણો ખાતો તેને મેં જોયું, ડીશ ભરીને જણો અળસિયા ખાતો ને એવું કઈ કરતો. પછી હળહળ નામ આવ્યું કે આને નૂડલ્સ કહેવાય છે. મેં કીધું આ શું ખાય છે? આ નો ખવાય. મને કે આ ચાઇનીઝ છે. મેં કીધું ચાઇનીઝ નથી ખાવું. હું ખાઈશ ખરો પણ આઈનીઝ રોટલી. હું ખાઈશ ખરો પણ આઈનીઝ કઢી. હું ખાઈશ પીશ ખરો
આઈની છાશ જે કાંઈ ખાઈશ ને એ આઈની જ વસ્તુ ખાઈશ, બાકી ચાઇનીઝ હું નહીં ખાઉં. સાહેબ આપણા ખોરાકે આપણા વિષય વિચારો બદલી નાખ્યા છે. અમારો કૃષ્ણદેવે કહે છે, કૃષ્ણદેવે શું કહે છે? કૃષ્ણદેવે કહે છે કે આવું જ તમારે ખાવું હોય, તમારી સંસ્કૃતિ જો આ થઈ ગઈ હોય તો સાંભળો. કૃષ્ણદેવે કહે છે મોરબીના આપ સૌ માટે સંસ્કૃતિ નામનો વિષય છે, એટલા માટે આપણે ખોરાકની બાબતને પ્રાધાન્ય આપીએ. પહેલો ખોરાક તમે જેવું ખાશો એવું આવશે. ખોરાક બહુ જ મહત્વનો છે. અમારો કૃષ્ણદેવે કહે છે કે લીમડાને આવી ગયો તાવ. કોને તાવ આવ્યો? લીમડાને. બોલો, આંગણામાં ઉભો હોય કોઈ માંદો ન પડવા દે. એ કૃષ્ણદેવ કહે છે કે આખે કોઈ લીમડો માંદો પડ્યો. લીમડાને આવી ગયો તાવ. લીમડાના દાદા કે કઈ કઈ થાકી ગયો, જાઓ હવે ફાસ્ટ ફૂડ ખાઓ. લીમડાને આવી ગયો તાવ. લીમડાને આવી ગયો તાવ. લીમડાના દાદા કે કઈ કઈ થાકી ગયો, જાઓ હવે ફાસ્ટ ફૂડ ખાઓ. જીન્સ અને ટી શર્ટ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. જીન્સ અને ટી શર્ટ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. અરે બીજાને બર્ગરની આખી બેઠીને રોટલો ને શાક ક્યાંથી ભાવે? લીમડાને આવી ગયો તાવ. લીમડાના દાદા કે કઈ કઈ. અહીંયા તમે ભોજન રથ ચાલુ કરવાના છો એટલે કહું છું, પાછો રથ ચાલુ કરો ને ચાઇનીઝ નો વેચતા. હા, નહીં પાછો અમને મહિને માઠા સમાચાર મળશે કે વિજયશ્રી ટ્રસ્ટે ચાલુ કર્યું છે, રથ લઈને નીકળે છે, ચાઇનીઝ વેચે છે. એ ન કરતા આપણે વહેલો મોડો વેચવો છે તેથી આખો દેશ વેચી નાખશો. બાકી હમણાં ખાવું નથી. ખાવું તો છે આપણે આપણા રોટલા, અને એ આપણો સંસ્કાર. સાહેબ આપણે શું ખાવું જોઈએ એની આપણને ખબર હોવી જોઈએ. આપણે કેવી રીતે ખાવું જોઈએ એની ખબર હોવી જોઈએ. લગ્ન પ્રસંગે આપણે સરસ મજાના ઢોરવાડામાં ગમાણમાં જેમ ઢોરા ઉભા હોય એમ આપણે લાઈનમાં ઉભા રહીને ખાઈએ છીએ. અભિનંદન આપ સૌને લગ્ન ગાળાના. સરસ રીતે આપ જમતા હોય છો, હું કાયમ જોઉં છું. અમે મેન રૂપાલા સાહેબ જ નક્કી કર્યું કે જેની કંકોત્રી ને એને કેવું કે કંકોત્રી ત્યાં લખી છે, અને આ પીરસ ને ખવડાવવું ખવડાવે, નહીં ભૂખલીના પેટના નથી તારી આવ્યા. રૂપાલા સાહેબ સાહેબ ખાવું એ રીત છે, પદ્ધતિ છે. આપણામાં એ નહીં હોય તો, અને એટલા માટે અમારા કવિ કાગ ભગત બાપુ કહે છે એ જીતારાય આંગણી જા એ પૂછીને જે કોઈ આવે રે એને આવકારો મીઠો તું આપજે. અનદન ગાને રે સંકટ કોઈ સંભળાવે હે બને તો થોડું એકાપજે. એ જે તારા આંગણિયા હમણાં હું કહેતો હતો, સરકારના પ્રતિનિધિઓ આપ સૌ વડીલો બેઠા છો ત્યારે હું તો જાહેરમાં કહું છું કે આ કઈ ખાલી આપણે વાઇબ્રન્ટ કરી છીએ એટલે આખા વિશ્વમાંથી ગુજરાતીઓ નથી આવતા. આ એકલી સરકારે કર્યું છે એવું નથી. આ અમે 60 વર્ષથી આ ગાયું છે એટલે હોવ આવે છે. એમને ખબર છે કે અહીંના ગાણા આવા છે. માણસ નક્કી કરે કે ગાણું કેવું છે એ ઉપરથી જવાય. એમને ખબર છે કે આમના ગીત એવા છે, આવકારો મીઠું આવજે આપણા મલકના માયડું માનવી માયા મેલીને વિયા જાશું મારા મેરબા હાલો જઈ આપણા મલકમાં. ઈ આપણી સંસ્કૃતિ છે. રોટલો ખવડાવો, માણસને પાણી પીવડાવું. અને ભગત બાપુ ના કે છે તું પાછો એમ ન પૂછતો કે કેમ તમે આવ્યા છો એવું નવ કે એ તું એને ધીરે રે એ ધીરે તું બોલવા દેજે રે એ આવકારો મીઠો. કેમ આવ્યા છો એમ ન કહેવાય. અને એથી વધીને કીધું ચંદુભાઈએ કીધું ગોંડલ દરબાર સાહેબ બીજા દીની માથે ત્રીજે દી બિલ આપતા હતા, એવા બિલે આપણે ન અપાય.
મહેમાન તો મહેમાન છે ભલામણ, એમ કઈ બિલ આપી દે એમ ન હાલે. તો પછી ગોંડલ કોરનો કેળો કોઈ ન પકડે ને, બિલ પકડાવો તો. સાહેબ, મહેમાન આવ્યો હોય ને બિલ ન પકડાવાય, મહેમાન આવ્યો હોય એને તમારું દિલ પકડાવાય. નીકળે ને તો એની પેઢી ઉપર યાદ કરે છે. વધારે નહીં પણ કાલ હવારે 95 ની ધરતીની વાત માંડું તો ઈ 95 ની ધરતીની માથે બહુ ટૂંકમાં વાત કરું છું. કદાચ આ વિષય ઉપર તમે એક કથા બેહાડો તો કથામાં બોલી શકાય એટલી વાતો છે. ચોટીલાની ધરતીમાં ઈ વખતના ઈ જમાનામાં રાજાશાહી આવતી હતી તે દિવસે જસદણ, ચોટીલા આવા 5 રાજ્યો છે ઈ ગાયકવાડના અંડરમાં હતા. અને ગાયકવાડનો સૂબો છે અહીંયા આવે એવો જેથી જમાનો હતો તેથી ચોટીલાની ધર્મશાળામાં એક મરાઠી ભાષામાં બોલતા એક ડોહણ ડોહી છે, ભેડું એક નાનું 12 વર્ષનું બાળક છે. ડોહાને ડોહીને તાવ આવ્યો છે, દ્વારકા દર્શન કરી નીકળ્યા છે, પાછા મહારાષ્ટ્ર સુધી પહોંચવાનું છે. ઈ મહારાજ સુધી પહોંચતા પહેલા મા બાપ માંદા પડ્યા, રોકાઈ જવાનું થયું, પૈસાનો તૂટો પડ્યો. 12 વર્ષનું મરાઠી છોકરું ચોટીલાની બજારમાં રૂપિયા ગોતવા હાટુથી નીકળ્યું. કાંઈ વેચવા જેવું નહોતું, ગરીબ હતા. સોમનાથ દ્વારકા દર્શન કરીને પાછા આવતા હતા. કોકે કીધું વાણિયાની દુકાને જા, શેઠિયાની દુકાને આવી અને 12 વર્ષનું છોકરું કલબલી ભાષામાં થોડું ગુજરાતી બોલતો જાય અને કહેતો જાય કે મારા મા બાપ માંદા છે, મારે થોડીક પૈસાની જરૂર છે, અમે પરદેશી માણસો છીએ, કે તારી પાસે કઈ માંડવા જેવું ખરું, કઈ દેવા જેવું ખરું? કારણ કે વેપાર છે, વેપાર એમને એમ ન થાય છે. આ પણ સંસ્કૃતિ જો. દુકાને બેહીને દાતારી ન કરવી, ઈ 10% નોખા રાખો, પછી તમે બધા ગમે ત્યાં ઘોડે ચડી જાવ છો. એવી ઘોડું કરવા વાળા પછી દેણામાં ક્યાંય પહોંચતા નથી પાછા. ઈ અમે જોયેલું, કારણ કે હું એકલો સ્ટેજ ઉપરનો માણસ નથી, પ્રજા વચ્ચે જીવું છું એટલે મને ખબર છે. કેટલાય કહેતા હોય છે ડાયરામાં સંતવાણીમાં જઈને અમે ભૂખ ભેગા થઈ ગયા. આ આયોજન એના માટેનું નથી, જાળવા જાજો કે માંડવા જેવું કઈ ખરું કે ના મારી પાસે કઈ નથી. તો કે એમને પૈસા ન મળે સાહેબ. ત્યારે ત્યાં એક ચારણ બેઠો છે, પોતાની ઉપજ નીપજ વેચવા આવ્યો છે. પૂછે છે, શેઠ શું કે છે? બાળક શું કે છે? જુવાન શું છે? મા બાપ માંદા છે, પરદેશથી આવ્યો છું, થોડાક રૂપિયા જોતા હતા, પહોંચીને પછી મોકલી દઈશ. કે શેઠે કામ કરો ને, મારા ખાતાને જે લેવા એમાં આપી દો ને, જે 2-5 રૂપિયા જોતા આપી દો. સાહેબ, કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા સિવાય એને પૈસા આપી દીધા. પૈસા આપી દીધા એટલે ઓલું નાનું બાળક એટલું બધું પોતે હશે પ્રતિભાશાળી એટલે તરત પૂછવા માંડ્યો કે આપકા નામ તો કહીએ મુझे, આપ કોણ હે? કાંઈ નામ શું પૂછો ને, લઈ જાય જાન ભાઈ તાર જરૂર હતો, ધર્મશાળા ઉતરેલો એમ ક્યાં? નહીં, આપ નામ તો કહીએ. એટલે કે કોઈ પૂછે ને તો મારું નામ વાલોભા કેસરિયા છે, અહીંયા ગરણી મારું ગામ છે. કે આપકા ગાંવ કા નામ ગરણી વાલોભા કેસરિયા? કે હા, હમ ચારણ હમ ગઢવી હે. ઠીક હે. છોકરું જતું રહ્યું. સાહેબ, ઈ છોકરું જતું રહ્યું પછી એક 10-12 વર્ષના વાણા વાઈ ગયા પછી વાલોભા કેસરિયા ઈ પોતાના ગરણી ગામમાં ઈ ડેલીએ બેઠો છે અને ડેલીએ 4 ઘોડેસવારો આવ્યા રાજના ગાયકવાડના. કે વાલોભા કેસરિયો ક્યાં છે? કે બાપા જે નતા હાર્યો. શું હતું? કે હાલો ચોટીલા દરબારે બોલાવ્યા છે. કે બાપા મારું અટાણે શું કામ પડ્યું? કે કાંઈ નહીં, કોઈ ગાયકવાડનો સૂબો આવ્યો છે, તમને બોલાવે છે. જય માતાજી કર્યા, ઘરે કીધું કે કાંઈ ખબર નથી, કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મારે વધારનું કામ થાય, ચિંતા કરતા નહીં, માં ભગવતી બધા હારાવાના કરશે. અને 4 ઘોડેસવારોને હારે સાહેબ ગરડી ગામમાંથી વાલોભા કેસરીઓ નીકળી ગયો. 5 રજવાડાઓને ભેગા કરી અને ગાયકવાડનો સૂબો બેઠેલો અરબી ઘોડાની માથે એના રક્ષકો છે, સૈન્ય છે, એની વચ્ચે જઈને ઉભો રહ્યો. પણ જેનાથી રાજા મહારાજાઓ છે ઈ એને આમ સલામીઓ કરતા હતા, ઈ હડક દઈને ઉભો થયો. ઓ હારે ઓ વાલોભા કેસરિયા તો કા ઈ હડી કાઢી ભેટી પડ્યો. વાલોભા કેસરિયા, અરે મારો બાપ, તું તો ગાયકવાડનો સૂબો છું અને શું છે, તું મને ક્યાંથી ઓળખ, તું મને શી બોલાયો? અને ત્યારે છોકરો જવાબ આપે છે કે 12 વર્ષની ઉંમરે મારા મા બાપ માંદા હતા અને આ ચોટીલામાં નીકળો તેથી તમે ઓલા 2-5 રૂપિયા મને આપ્યા હતા ને, એ પછી હું આગળ ભણી ગણીને આગળ વધ્યો. અત્યારે ગાયકવાડનો સૂબો છું. વાલોભા બોલો, તમારે શું જોઈશે? તમારે શું જોઈશે? તમે જોઈ આપી દો. રાજ જોઈ છે, રજવાડું જોઈ છે, ગામ જોઈ છે, ગરા જોઈ છે, ઘોડા
મને આપ્યા ને તેથી આમ કે નામ આપ્યા હતા. હવે એની હું જોઉં ને તો હું ચારણ ચારણ નો કેવા ભલા. આ મારો સંસ્કાર છે, આ મારો સંસ્કાર. આ તને આપી દીધું પણ મારો બાપ કાંઈક તો કે, કાંઈક તો કરવું પડશે. કે તો એક કામ કર. તો શું? તો કે રતન ટેકરીની માથે જડિયો જગલમાં વસે ને ઘોડાનો દાતાર પછી ત્રુઠો રાવળ જામ એને હાકી દીધો હાલાર. ઈ રાવળેશ્વર મહાદેવ છે. જગ્યા બહુ સારી છે, સ્વયંભૂ શિવલિંગ છે. અને જો તને હુજતું હોય ને તો અહીંયા તું દેવળ બંધી મંદિર બંધાય. આજે પણ વિઠોબાની લાકડી પાઘડી અહીંયા જડેશ્વરમાં પડ્યા છે. આ આપણો સંસ્કાર છે, આ આપણો સંસ્કાર છે. એના વારસોને ના ખબર હોય સંસ્કાર એ બાબતે આપણે બહુ ભૂલ ખાઈ ગયા છીએ. સંસ્કારના વિષયની વાત કરીએ ત્યારે આખો દેશ ગોટે ચડ્યો છે. આપણો સંસ્કાર શું છે એની ખબર જ નથી. ઘણી વખત આપણે અસ્મિતાને સંસ્કારમાં ખપાવીએ છીએ, સંસ્કારને અસ્મિતામાં ખપાવીએ છીએ. ઘણી વખત રિવાજોને સંસ્કારમાં ખપાવીએ છીએ, સંસ્કારને રિવાજમાં. સાહેબ, આ બધું જુદું છે. તમારા ઘરમાં તમે વઘાર કરો ઈ તેલ જ કહેવાય. તમારી ગાડીમાં ડીઝલ નાખો ઈ તેલ જ કહેવાય. આ બધાય તૈલી પદાર્થ હોય પણ ગુણ બધાયના જુદા જુદા છે. માત્ર ને માત્ર એક હિન્દુ સંસ્કૃતિ એવી છે સાહેબ. મને બોલવા દો. અહીંયા માઇકમાં હું જાહેરમાં બોલું છું, મીડિયાના મિત્રો સમક્ષ બોલું છું. વિશ્વમાં સર્વશ્રેષ્ઠ કોઈ સંસ્કૃતિ હોય તો એ મારા અને તમારા દેશની પ્રાચીન ઋષિ મુનિઓએ આપેલી હિન્દુ સંસ્કૃતિ છે. હિન્દુ સાહેબ, તમે વિચાર તો કરો. આપણી પાસે 16 સંસ્કાર છે. આપણે સંસ્કાર આપીએ છીએ. જન્મતા પહેલાનો સંસ્કાર આપણી પાસે છે સર, દુનિયામાં ક્યાંય નથી. આપણે કોઈ પણ સ્ત્રી છે એ ગર્ભવતી થાય એ પહેલા આપણે શ્રીમંત કરીએ છીએ. એ શ્રીમંત શું છે? શ્રીમંત એ છે કે હવે 3-4 મહિના થઈ ગયા એટલે ગમે ત્યાં ફરવા વાળો એક સારામાં સારો આત્મા છે એને બેસાડવાની વાત છે. અંદર બેહાડીશ. અમારા કુળના દીપક, અમારા કુળના તારવા વાળા, અમે તને આખું કુટુંબ બોલાવી છે. તારી જનતા તને જન્મ આપવાની ત્યારે એવા પરમ તત્વને આપણે બોલાવી અને એમાં જન્મ આપીએ છીએ. પેલો અહીંયા બેહાડી છે, પછી જન્મ, પછી છઠ્ઠિયું, પછી વિધિના લેખ, અને પછી એમ કરતા કરતા ગણતા 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 છેલ્લે ગંગાજળ પાય અને માણસ ગુજરી જાય. એટલે અગ્નિનો સંસ્કાર આપણી પાસે છે, બીજા અન્ય લોકો પાસે નથી. અગ્નિનો સંસ્કાર 5 તત્વના છૂટા કરી અને એ આત્માને રજા આપવાની. રજા એમ ન મળે, એ તો ખોળિયું ગયું. જ્યોતિભાઈ, તમે અગ્નિ સંસ્કાર કરી આવો એટલે તો ખોળિયું ગયું. ઓલા આત્માનું શું? પછી ગરુડ પુરાણ બેહાડી અને પછી આપણે એમ કહીએ કે હવે આપણે પિંડદાન કરી અને આત્માને મુક્તિ આપી. સાહેબ, મને દુનિયામાં એક તો સંસ્કૃતિ એવી બતાવો કે જન્મતા પહેલા આખી સૃષ્ટિમાંથી એ જીવને બોલાવીએ છીએ અને જીવને મુક્તિ આપીએ છીએ. આ કોઈ ઈશ્વર નથી કરતો, આ કોઈ ભગવાન નથી કરતો, આ તો આપણે બધા માણસ કરીએ છીએ. આનાથી મોટી બીજી સંસ્કૃતિ કઈ કહેવાય? બરાબર, સંસ્કૃતિ કઈ કહેવાય? અને ગમે ત્યાં દાટિયાઓ, ગમે ત્યાં ટેકિયાઓ, એને સંસ્કૃતિ ન કહેવાય. ઈ લોકો દાટવા વાળા મને મળે છો કે અમે મૂંઝવણમાં છીએ. મેં કીધું કે તમારી નથી, તમારી 70 પેઢીઓની મૂંઝવણ છે. દટાયેલા આત્માઓ તમને નડે છે. હું અહીંયા ખુલ્લું આહવાન કરું છું, એવા લોકોને જેને નડતર લાગતું હોય ને એને હિન્દુ સંસ્કૃતિએ હંમેશા હાથ ફેલાવ્યા છે. આવી જાઓ મારામાં, આવી જાઓ. તમે માણી શકશો શું છે, તમને ખબર પડશે અમારી સંસ્કૃતિ શું છે. કદાચ આ ધરતીની માથે ટંકારું પાહે છે, દયાનંદજીએ કીધું હતું, પણ આજ ફરીવાર સમયની જરૂરિયાત છે. મારે આપને એ કહેવું છે કે માં કહેતી હોય કે જનની જણતો હેડા જણ જેડો રાણ પ્રતાપ. અમારો કવિ કહે છે હે માં, તારે બાળકને જન્મ દેવો હોય તો એવા બાળકને જન્મ દે જનની જણતો હેડા જણ જેડો રાણ પ્રતાપ. અકબર હૂતો હોજબે જાણે શિરાણે સાપ. અકબર છે મેવાડમાં બેઠો હોય અને હાથમાંથી, એના છોકરાના હાથમાંથી બિલાડું આવી અને રોટલાનું બટકું લઈ જાય અને તે દિવસે રાણા જેવો રાણો ભાગવાની તૈયારી કરતો હોય. હા 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 હા, હવે બધી કળિયું છે એ વેર વિખેર થઈ ગઈ છે અને અકબરના પગમાં બેહી ગઈ છે, તો હું મેવાડનો રાણો ક્યાં સુધી લડીશ? અને ત્યારે પેશવા ગામમાં બેઠેલો, પેશવા ગામમાં જન્મેલો દુરસાજી આઠા નામનો અકબરનો દરબારનો રાજકવિ અકબરના દરબારમાં બેહે અને હાથ પડે મેવાડના મહારાણાને એક દુહો લખીને મોકલે અને આયા
એના પાછો જેમ ચંદુભાઈ કીધું ને રાણાની મોજ ઊંચી થાય કે એની માને મૂકવું નહીં. ઈ કાકા અમે તો ગોતી છીએ ભાઈ, અમે તો શોધીએ છીએ. હું તો એવું માનું છું એક પિતાજી નહીં, આ દેશને પૂરા 11,000 પિતાઓની જરૂર છે. જે લોકો આ દુનિયાની શાંતિને હળવા માંગતા હોય, જે પોતાના સમાજની દીકરીઓ માટે અન્યાય કરતા હોય, જે સમાજના લોકો એમની સ્ત્રીઓને કુરિવાજથી પીડિત કરતા હોય અને સત્યને લઈને ચાલવા વાળા, ધર્મને લઈને ચાલવા વાળા એવા લોકોના મોત બનીને આવતા હોય ને એને કાન ખોલીને સાંભળી લેજો. આ અમારી માં ભારતી છે, આ અમારો સંસ્કાર છે. આજે મોરબીની બજારમાં મને કહેવા દો કે આ એક બીટા નહીં, આવા 11,000 બીટાઓ તૈયાર થશે અને આખા દેશમાંથી આતંકવાદનો નાશ કરશે, નાશ કરશે ને નાશ કરશે. એના માટે આપણે એક થવાની જરૂર છે. એના માટે આપણે નેક થવાની જરૂર છે. આપણે હોશિયાર છે માજી, આપણે 200 વારનો પ્લોટ લઈએ છીએ. 200 વારનો પ્લોટ લીધા પછી રસ્તા ઉપર ઓટલો કેમ વધારાય એમાં હોશિયાર છે. રસ્તા ઉપર ઉકરડો નાખી ખીલ્લો બાંધી અને સરકારી જમીનો કેમ બચાવી પડાય એમાં હોશિયાર છીએ. મારે આ વખતે મોદી સાહેબને કહેવું છે કે સાહેબ એક કામ કરો, ગામો ગામ આ ઘરમાંથી, પોતાના પ્લોટમાંથી શેરીમાં ધીમા ધીમા બાજુના પ્લોટમાં વંડાવાળી લીધા, વાડાવાળી લીધા, એવા બધાનું સન્માન ગોઠવો. ખરેખર જોકી મોરબીમાંથી હું નામ મગાવીશ, મોકલજો बेटा. साहब एक प्रोग्राम तो करना है मुझे, बढ़िया प्रोग्राम है, बहुत अच्छा है. मैं मोदी साहब को बोलने वाला हूँ, सब लोगों को बुलाओ भाई, पूरे भारतवर्ष में से बुलाओ सबको. और गुजरात में तो बहुत मिल जाएंगे. 6.5 करोड़ में से 3 करोड़ लोग ऐसे होंगे. साहब दबावी ज लो, मफत तो ज खाई लो. मारे मोदी साहब ने केवू છે બોલાવો, બધાનું સન્માન કરો અને સન્માન કરીને પછી એમના વખાણ કરો કે આપ સર્વશ્રેષ્ઠ છો. આપ જે રીતે ગુજરાત રાજ્યમાં રહીને તમે જે રીતે ગામડાઓ અને નગરમાં તમારા શહેરની અને ગામની જમીનો બચાવી છે, ત્યારે દોસ્તો હું તમારા નામનું ગૌરવ લઉં છું. મેં નરેન્દ્ર મોદીએ વિચાર્યું, મને થયું કે આપ સૌનું સન્માન થવું જોઈએ. અમારો ગઢવી આવ્યો, યોગેશે કહ્યું, મેં કહ્યું એ સારી વાત છે, આ લોકોને શોધવા જોઈએ, આપણે બોલાવો, સન્માન કરો. પછી સાહેબને કેવું છે, સન્માન કરીને એમને કહ્યો કે તમારી હોશિયારી છે એ જમીન બચાવવામાં, દબાવ. મારી બેટી નાયતે નાયતમાં ટોળીઓ થઈ છે, ટોળી, એક નાયત બાકી નથી. બોલો આપણે ગઢવી કોઈ છે નહીં ભાઈ? જોજો છે ના, હાજર છે પણ દબાવવામાં ક્યાંય નથી ને. શ્રીએ વર્ષો પહેલા લખેલું મને છંદ યાદ આવે છે કે કોઈ શીખ મરાઠા ગુરખાવો કોઈ સિંધી સોરા ગુજરાતી રણધર રજપૂતા રાજસ્થાની મર્દ બનાવન મદ્રાસી લઈ બંદૂક गोला तोप मशीन गन टैंक को ले ले. एमा पहले उनको मेरे पिताजी ने ये काव्य लिखा है, हमारी चारणी परंपरा है, तो उसमें मेरे पिताजी ने लिखा, उसमें पहले सिख को याद किया. सिख पहला है, सिख मराठा गुरखा सिंधी सूरा गुजराती रणधीर रजपूता राजस्थानी. कोई सिख मराठा गुरगांव कोई सिंधी सौरा गुजराती रणधीर रजपूता राजस्थानी मर्द बनादन मद्रासी. मद्रासी છે ઈ હેંગડે ટેંગડે બોલતા બોલતા ઈ મરદ થઈ ગયા. ભલા હમણાં ઢોસા તો કેટલાય દી બનાવ્યા, આજ તો ભૂખા કાઢી નાખ્યા. એ નીકળી ગયા, કોઈ નહોતો નીકળ્યો નહીં. આખા ભારત દેશમાંથી એલી 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 નો હાથ પડ્યો ત્યારે એકો એક નીકળી ગયા હતા. કોણ કોણ નીકળ્યા હતા? કે કોઈ સિખ મરાઠા ગુરખાવો કોઈ સિંધી સૌરા ગુજરાતી રણધીર રજપૂતા રાજસ્થાની મર્દ બનાદન મદ્રાસી. તો કેમ નીકળાતા? દોડતા દોડતા નીકળાતા? એમને નીકળાતા? તો કે ના, લઈ બંદૂક ગોળા તો મશીન ગન ટેન્ક લઈને તડી પડ્યા. એ લઈ બંદૂક ગોળા તો મશીન ગન ટેન્ક લઈને તૂટી પડ્યા. એ સરહદ ને સર્વાંતર કટ દળવા ભારત ના વીર રણે ચડ્યા ભાઈ, ભારત ના વીર રણે ચડ્યા ભાઈ, ભારત ના વીર રણે ચડ્યા ભાઈ, ભારત ના વીર રણે ચડ્યા. સાહેબ શું મજા હોય છે મરવાની.
આપણે તો મુના ત્યાં ન જઈશ, પડી જઈશ. અરે ચણવા વાળ્યું છોકરાઓ નામ હાચવો છો, ત્યાં ન જઈશ. બેટા તું ખાઈ લે, તારો હગલો આમ ન ખાવો જોઈ, તું હંતાડી રાખ ને તોય ખાઈ જાય ને. ઈ આ દેશમાં કઈ કરીએ, માયું કોળિયા દેતી, ખાઈ લેજે. શું ખાઈ લેજે? બેટા આપણે પ્રોજેક્ટ કરવાનો છે. લે તારે શું પ્રોજેક્ટ કરવો? છોકરાઓને જે તમે બધા અંદર છે, આટલો જ ફરક છે. અને તમારા વચ્ચે સમાજ વચ્ચે ખાલી વચ્ચે આ દિવાલ છે એટલું જ, બાકી કોઈ ફેર નથી. તમે એમ માનતો તમે ગુનેગાર છો એવું નહીં, અહીંયા બારે બધા ગુનેગાર જ છે. તમે જ્યાં જાઓ ત્યાં છે. આજ મને અમારો ભાઈ, આ તો મને એક સરનામું ગામનું નામ નહીં બોલું, એક ડોક્ટરનું બોર્ડ આવ્યું મને કહેતો હતો, મને કે ભાઈ એક વાત કહું. મેં તો શું? મને કે આ ડોક્ટરનો મને અનુભવ છે, ભડાકે દીધા જેવો છે. બોલું કેટલા કંટાળી જાય માણસો, સાહેબ વેચાવી નાખે છે. અમદાવાદમાં મોટી હોસ્પિટલોમાં માણા, અમારો કચ્છનો બિચારો એક દીકરી 4 વર્ષથી બીમાર પડી. ભૂતના ડોક્ટરે કીધું જાઓ ઉપડો જલ્દી, જાઓ તમે. અને એવડી મોટી હોસ્પિટલમાં આવી ગયો કે 3 દીમાં 1.5 લાખ બિલ, 40 કેટલી વાળો છે. મને કે સાહેબ હું તો મરી ગયો, હવે શું કરીશ? મેં કીધું દીકરી હાજી થઈ ગઈ નહીં? તો હાજી થઈ ગઈ. મેં લે રજા જ લે, બીજી કોઈ વાત જ નહીં. મને કે પણ આમાં પૈસા માંગશે. મેં તારી પાસે ક્યાં હતા? કોઈ ચિંતા હોય ને, તારા બેંકના ખાતામાં હોય, ઓલો કેસ કરે, દાવો માંડે, પછી તાર ભરવા જેવું કઈ કરું. તારી ચાની કેટલી માંડવીમાં નગરપાલિકા વાળા રાખી એટલે છે. આ લોકો કેટલી ઉપર દાવો માંડે ને તો એ નગરપાલિકા વાળા 3 મહિના પછી ઉપાડી લે. આમને વકીલની ફી જાય. સાહેબ જેની પાસે કાંઈ નથી ને એ આખા દેશને દેશ માની જલસા કરો, બાકી કાંઈ સંસ્કૃતિ નથી. આપણી આ સંસ્કૃતિ છે. અને આપણામાં એક જ ગૌરવ હોવું જોઈએ કે અમે કાંઈ પણ કરશું તો રાષ્ટ્રના હિતમાં. રાષ્ટ્રના હિતમાં, રાષ્ટ્રના હિત સિવાયની બીજી કોઈ વાત નથી. આજે મને અહીંયા સૌથી વધારે આનંદ એ છે, મારા તાજેતરમાં જ ગઈ 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિએ મને સન્માન કર્યું, એવોર્ડ આપ્યો. 18મી તારીખે હું મોદી સાહેબના બંગલે હતો, એમનો મહેમાન હતો, એમની સાથે મળ્યો, બેઠો, વાતચીત કરી. પણ આજ મને સૌથી વધારે આનંદ એ છે કે મેં અત્યાર સુધીમાં 25 વર્ષ સુધી ડાયરા કર્યા ને, એમાં ડાયરો પૂરો થવાનો હોય એ પહેલા મારો દરેક ડાયરાનો કાર્યક્રમ એ હું શહીદોને સમર્પિત કરતો. આજે આ કાર્યક્રમ છે ને દેવળમાંથી ઈંડું ચડાવ્યું છે. આજે મોરબી વાળા દેવળની માથે ઈંડું ચડાવ્યું છે. આજે અમારી ચિંતા ન કરશો, માગવું હોય માગી લેજો, તમ તારે જે જોતું હોય કહેજો. અને કાયમ કયો તો મોરબી આ કામ માટે આવવા તૈયાર. મકાન કોઈ ભાડે ન આપે, ફૂટપાથ ઉપર બેસી અને રાષ્ટ્રભક્તિનું કામ હું શીખવીશ એટલી મને ખાતરી છે. હું હર હંમેશ કહેતો કે 33 કરોડ દેવતાઓ કરતા પણ મારે મને એક ચડિયાતો દેવ છે. 33 કરોડ દેવતાઓ કરતા પણ મારે મને એક ચડિયાતો દેવ છે. અને એ દેવ બીજો કોઈ નહીં, પણ આ રાષ્ટ્રની રખવાળી કરતા કરતા દુશ્મન દેશોની ગોળીઓ પોતાની છાતીમાં ઝીલતા ઝીલતા, વંદે માતરમ બોલતા બોલતા દુશ્મનોની સામે ત્રાટકી અને હસતા મોઢે જેને શહીદી ઓરી લીધી છે ને, એવો શહીદ મારે મન 33 કરોડ દેવતાઓ કરતા પણ ચડિયાતો છે. અરે મારો શહીદ સામે આવીને ઉભો રહે અને બાજુમાં આવી અને કૈલાસ મૂકીને કદાચ ભોળોનાથ આવીને ઉભો રહે ને, તો હું દાદાને કહું, દાદા તને તો ગમે ત્યારે મળી લઈશું, આના દુખણા લઈ લેવા દે, આના દુખણા લઈ લેવા દે. મારે મને એ ચડિયાતો દેવ છે. અને 33 કરોડ દેવતાઓ કરતા ચડિયાતો એક દેવ એટલે શહીદ. મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી 3 શક્તિઓ છે, 3 દેવીઓ. એ 3 દેવીઓ કરતા પણ મારે મન 3 દેવી શક્તિ ચડિયાતી છે. અને બીજું કોઈ નહીં, પણ આ દેશ માટે જેને શહાદત વહોરી છે એની માતા, એની પત્ની અને એની દીકરી મારે મન મહાકાલી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મી છે. આજનો મારો આખા કાર્યક્રમની વાત હું એમના ચરણોમાં સમર્પિત કરું છું. સંસ્કૃતિ વિશેનો વિષય બોલવાનો હતો, એ હજી ખાલી નંબરિયા પડ્યા, એમાં 2-4 નંબરિયા છે એવું માનજો. આવી રીતે તમે કદાચ દર મહિને ગોઠવો તો હું જુદું જુદું બોલી શકું, એટલું બધું આ વિષયમાં છે. પણ વધારે કઈ નહીં કહેતા. એ જગનેના હૈયામાં પોટંતા અમે પીધો રે કસું બીનો રંગ, હે માના થોડા
પામ્યો કસુંબીનો રંગ. આપ સૌ અન્નદાનનું કામ કરવાના છો એટલે આપના માટે કહી દઉં. ગુજરાત રાજ્યમાં કુપોષણનો પ્રશ્ન ખૂબ મોટો છે. મેં સુરેન્દ્રનગર જિલ્લાના 2 તાલુકામાં 1111 બાળકો દત્તક લઈ અને 3 વર્ષ પહેલા એ કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર કાઢેલા છે. અને એ કામ કર્યું એમાં મને ખબર પડી કે આ 40 વર્ષ પહેલા કુપોષણ નહોતું, અત્યારે આવ્યું કેમ. જ્યોતિભાઈ, આપણે નાના હતા ત્યારે કઈ ઘીમાં દૂધમાં ડૂબેલા નહોતા રહેતા, આપણે સાદું જ ખાતા હતા. આપણી અહીંયા પ્રમાણમાં કહી શકાય એવા અત્યારે મળે છે એમાં લીલા શાકભાજી તેદી નહોતા. અમુક શાક તો ભાડ્યા જ નહોતા. હું મારી વાત કરું છું અને લગભગ મને એવું લાગે છે કે મારી એમાં બધાની આવી જ જતી હોય તો હું કરું જાહેરમાં. અને તમે ફ્રૂટ લઈને નીકળો ને એટલે ગામમાં 5 જણા પૂછે, કોઈ હાજુ બાજુ ચીકુ લઈને કેમ જાવ છો? એને ફ્રૂટ તો એમ કે માંજાનો જ ખોરાક છે એવું હતું. તો તેની કુપોષણ નો તો આજે કેમ છે સાહેબ? મારે આપ સૌને આ ગંભીર પ્રશ્ન પૂછવો છે. 2 વાત છે. દેશનું બાળક કુપોષિત છે, દેશના બાળકને સંસ્કાર નથી મળતા. એનું કારણ એક જ છે, આ દેશની માતાઓ. કારણ એ છે ખોરાક એવા જ છે. ચોકલેટો બહુ સારી છે, આઈસ્ક્રીમ બહુ સારા છે, ખોરાક વધી ગયા છે, શાકભાજી વધી ગયા, છતાંય તમારું કુપોષિત બાળક એટલા માટે છે કે આપણી કોઈ બાયુ એના સંતાનને ધવરાવતી નથી. કહેવા દો હું ચારણ છું. મને દરેક નારીમાં મારી માનું સ્વરૂપ દેખાય છે સાહેબ, એટલે કહું છું. આને એક વાત યાદ રાખજો. મને મુંબઈમાં એક પત્રકારે પૂછ્યું હતું કે યોગેશભાઈ ગઢવી, તમારે ત્યાં માતાઓ બાળકને ધવરાવતી ઓછી કેમ થઈ? એટલે મેં કીધું હતું કે જેદીથી એમનો પહેરવેશ બદલાણો ને તેદુનું આ બંધ થયું છે. જ્યાં સુધી પહેરવેશ અમારા ઓરિજિનલ હતા ને ત્યાં સુધી દીકરાને ખોળામાં હુડાવી અને દીકરીને ધવરાવતા શરમાતી નહોતી. અને એ ધાવણમાં જે તાકાત છે ને એ બીજે ક્યાંય નથી. હવે ધાવણ ઉપર વાત માંડું તો 3-4 કલાક હાલે એટલી વાત ગોટે ચડીશ. પણ એ બધાને મૂકી અને હું એટલું જ કહીશ કે જમલીના હૈયામાં પોઢંતા અમે બીદો રે કસુંબીનો રંગ. આ ઓરિજિનલ ચારણ. એ માના દોડા ધાવણ ઘેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ. બધા ગાઓ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એ જી દુનિયા. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે 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 वंदे वंदे वंदे। पंजाब के शेर, पंजाब के पुत्र युवा पीढ़ी में राष्ट्रभक्ति का जोश भरते हैं। वाहे गुरु जी का खालसा, वाहे गुरु जी की फतेह के नारे चारों दिशा में उभरते हैं। वैसे हमारे बिट्टा सर के नाम से आतंकवादी आज भी डरते हैं। भारत माता से मोहब्बत है, वो मौत से डरते नहीं है। भारत माता से मोहब्बत है, वो मौत से डरते नहीं है। शहीद तो हर युग में जिंदा है, शहीद कभी मरते नहीं है। जिनको सुनने के लिए हम बेताब है, वैसे हमारे जिंदा शहीद आज के तीनों का जर्सी MS बिट्टा सर। बहुत मैं बोल नहीं सकता, पर मैं कोशिश करता हूं। आदरणीय महान कवि, प्रेरणा, गुजरात की शान, राष्ट्रभक्ति का जज्बा पैदा करने वाले योगेश जी, चंदूबाई जी, मेरे छोटे भाई विजय जी जो एक राष्ट्रभक्त हैं,
उन्होंने एक नए आंदोलन, नई क्रांति की, गरीब भाइयों के लिए, परिवारों के लिए एक रात की शुरुआत की है। मैं मुबारकबाद देता हूं। मैं पूरा समझ तो नहीं पा रहा था, योगेश जी बोल रहे थे, पर चंदू भाई जी बोल रहे, कुछ कुछ समझ पा रहा था। एक बात समझा, पता नहीं गलत है या ठीक है, कि पाकिस्तान की बात की कि वहां भी जमीनों पे कब्जा कर लो, शायद ऐसा ही था कुछ, ऐसा ही था। और ये समझा, मेरे मतलब की बात थी, वो समझ गया। अखिलेश यादव का एक बयान आया था जब चीफ मिनिस्टर था, गुजरात के लोग तो फौज में है ही नहीं, गुजरात के लोग तो फौज में जाते ही बहुत कम है, सीआरपीएफ में कम है। ये अखिलेश यादव का बयान आया था, यूपी के अखिलेश यादव। ये भारतीय नहीं है, रहे चीफ मिनिस्टर, भारतीय नहीं है, भारतीय नहीं। मेरे से पूछे क्या है, प्रथम राष्ट्र, मेरा धर्म भारत मां, मेरी जात वंदे मातरम। भारत मां में पैदा हुआ और भगवान के रोज प्रार्थना करता हूं, जब मौत मेरी दोबारा बम्बों गोलियों से आए, 2 सेकंड का इतना वक्त दे देना, कुछ नहीं मांगता आपसे, इतना कुछ तो दे दिया बम्बों से, 14 बार हमले, बार बार मर के बचा, बोनस की जिंदगी और जी के क्या करूंगा, जितना भी जीवन है इतना वक्त देना। भारत माता की जय, वंदे मातरम करते हुए आपके चरणों में, मातृभूमि के चरणों में समा जाऊं। प्रथम राष्ट्र, ना हिंदू, ना मुसलमान, ना सिख, ना ईसाई, ना बीजेपी, ना कांग्रेस, ना सीपीएम, ना सीपीआई, प्रथम राष्ट्र। और इनको ये जरूर बताना चाहूंगा, बचपन से आतंकवाद के खिलाफ लड़ रहा हूं, बहुत हमले हुए मेरे सामने, मेरे जवान बम्बों गोलियों से किसी का सिर उड़ता हुआ देखा, किसी की शरीर के टुकड़े टुकड़े होते हुए देखे, और मन के अंदर बड़ा पीड़ा रहती थी कि ये लड़ाई समाप्त कब होगी और हम खुल के कब लड़ेंगे, शहादतें होंगी। आजकल बड़ी चर्चा है, आजकल बड़ी शहादत हो रही है, पहले ऐसा नहीं था। और बड़े बड़े चैनलों पे जब अलग अलग पॉलिटिकल पार्टियों के लोग आते हैं, हमारे टाइम पे तो 300 थे, आपके टाइम पे तो 500 हो गए, इनको पूछो थोड़े लड़ने गए थे वहां पे, वर्दी पहन कर लड़ने गए थे। नरेंद्र मोदी प्रधानमंत्री बने, नवाज शरीफ को बुला लिया, हम भी सोच में पड़ गए कि नरेंद्र मोदी जैसा व्यक्ति नवाज शरीफ को बुला लेते हैं। चलो, वक्त गुजर गया, दुबई से पाकिस्तान चले गए। नरेंद्र मोदी जी का अरब कंट्री में जाना, दुबई में जाना, बच के वापस आना, ये बड़ी सोच की बात है, जो मैं सुरक्षा व्यवस्था को समझता हूं, जो मेरी जिंदगी का एक्सपीरियंस है। और पाकिस्तान जाना, हम विरोध किया कि ये तो गलत हो गया, पर फिर जिंदा शहीद की तरह वापस आना, बच के, ये भी बड़ी बात थी। सवाल अलग अलग थे, प्रश्न अलग अलग थे। पूरी दुनिया को बताया, पूरी दुनिया को बता के पाकिस्तान को नंगा किया और बताया कि हम गांधी की सोच पे चलने वाले व्यक्ति हैं। पाकिस्तान में किसी का बहन का सुहाग उजड़े या हिंदुस्तान में उजड़े, वो इंसानियत का कत्लेआम है। हम आए हैं तो हमें गलत मत समझिए, हम चाहते आप भी खुश रहो और हम भी खुश रहें। लड़ाई में क्या पड़ा है ये बताया, ये नरेंद्र मोदी ने बताया, जिसके ऊपर उम्मीद नहीं थी। और मुझे पता था कि पाकिस्तान कुछ दिनों के बाद गंदी हरकत जरूर करेगा। वापस आए नरेंद्र मोदी जी,
दीनानगर हमला हुआ, पठानकोट हमला हुआ, हमारे जवान शहीद हुए। उसके बाद क्या हुआ? कहा तेरी ऐसी की तैसी, एक चलेगी 100 चलाएंगे, अभी तक जारी है। एक चौकी तबाह होती सालों की 100 चौकी तबाह करती। हमारे 18 जवान शहीद करते घुस के, 18 10 दिन के अंदर पाकिस्तान में घुस करके 45 आतंकवादियों को ठोक करके जिंदा शहीद की तरह जवान वापस आते हैं। ये अखिलेश यादव को बताना चाहता हूं, बातों से नहीं करने को होता है। गुजरात का व्यक्ति को फौज में जाए या ना जाए, गुजरात का व्यक्ति जो पूरे राष्ट्र को देता है वो को दे ही नहीं सकता, दे ही नहीं सकता। हम रोटी खाते हैं, कारोबार चलते हैं, इंडस्ट्री चलती है। हिंदुस्तान के गांव गांव में आप लोगों को एक खाने पीने का, रोजगार का जरिया बनाते हैं। क्या चीज आप नहीं बनाते हैं? आपके अंदर क्या गुण नहीं है जो आपके अंदर गुण है? क्योंकि आप यहाँ के, आप रूटीन में हैं, आपको क्या पता? वो तो मैं बता सकता हूं, पूरे देश में जाता हूं। दिखावे हैं, झूठ है, ड्रामे हैं, इस मातृभूमि पे बोझ हैं, रोज ही बोझ बनते हैं। पर गुजरात, महाराष्ट्र की एक ऐसी धरती है जिसने पूरी भारत माता का, हम सबको का बोझ अपने कंधों पे उठा रखा है। ये गुजरात। अच्छे बुरे होते हैं, हर जगह पे लोग अच्छे बुरे होते हैं। मैं पहले कहा कर, हम कहते थे पहले दुनिया से कोई भी आता था, कहता हिंदुस्तान, उसकी राजधानी दिल्ली, दिल्ली भूल गए। ये बनावटी शहर हो गया दिल्ली। दिल्ली का ठग भी एक पिक्चर आई होगी, सुना होगा। अब कहते हैं दिल्ली, दिल्ली आके हिंदुस्तान, जय जय गर्वी गुजरात, जय जय गर्वी गुजरात। कितने नरेंद्र मोदी तो दुनिया में बहुत घूमे हैं, दिल्ली बैठते ही नहीं, दुनिया में घूमते रहते हैं। इनको ये नहीं पता, पहली बार हुआ है कि दुनिया के अंदर इस भारत माता का नाम ऊंचा हुआ है। दुनिया के अंदर राजनीतिक मतभेद हो सकते पॉलिटिकल पार्टियों के, मैं टकसाली कांग्रेसी हूं, पर प्रथम राष्ट्र कांग्रेसी, बाद में प्रथम राष्ट्र। आज नहीं तो कल जाना है इस मातृभूमि के चरणों में। प्रथम राष्ट्र। पहले क्या दुनिया के अंदर ऐसा था? हिंदुस्तान का जलवा था। दुनिया के अंदर किसी स्टेट का कोई व्यक्ति आज जाता है, कहता मैं भारतीय हूं, मैं भारत माता के वो इतने बड़े एक मंदिर में रहता हूं। किसने इतिहास बनाया? कभी सोच के देखा? क्या है लक्षण? वोट वोट है क्या? प्रथम राष्ट्र दुनिया के अंदर इतिहास बना डाला। ट्रंप क्या कहता है? क्या कहता है ट्रंप पाकिस्तान को? कभी ऐसा किसी राष्ट्रपति ने किया? पाकिस्तान को कहा सुधर जाओ, नहीं तो ओसामा बिन लादेन की तरह दाऊद इब्राहिम और जितने भी आतंकवादी घुस घुस के ठोकेंगे। किसके कहने, किसकी हिम्मत हुई? नरेंद्र मोदी 56 इंच की छाती। हो सकता कोई कांग्रेस विचारधारा का होगा, किसी और विचारधारा का होगा, पर सबको कहूंगा राष्ट्र को प्रथम समझो। जब राष्ट्र को आप प्रथम समझ लोगे तो फिर सारे झंझट खत्म हो जाएंगे। हम पॉलिटिकल पार्टियों में फंस जाते हैं। एक गुजरात का कोई नया लट्टू सा नया आया है, क्या नाम उसका, वो एक नया लीडर बना है, जो कन्हैया का दोस्त, जो कहता भारत माँ तेरे टुकड़े टुकड़े करें। क्या नाम उसका? हाँ हाँ। अरे आपकी धरती के अंदर ऐसे कहां से पैदा हो गए ना लोग? ये गुजरात का नहीं है, ये गुजरात का पानी गुजरात की धरती का नहीं है। ये उसकी इतनी हिम्मत कि यहां गंद फैलाने लगे, उसकी इतनी हिम्मत कि जाके महाराष्ट्र के अंदर जाके दंगे करवा दिए।
ये वो लोग जिन्होंने जेएनयू के अंदर कहा था भारत मां तेरे टुकड़े टुकड़े करेंगे, घर घर अफजल पैदा करेंगे। ये उस वक्त कहा था जब हमारे नौजवान समाधि ले रहे थे बर्फों के अंदर मातृभूमि की सीमाओं की रक्षा करते हुए और एक मौत से लड़ रहा था, और उधर भारत मां तेरे टुकड़े टुकड़े के नारे की आवाज आती थी कि गुजरात की धरती को बदनाम मत होने देना, कमजोर मत होने देना। जो इसका सहयोग दे डट के खड़े हो जाओ, छोड़ो कांग्रेस बीजेपी छोड़ डालो, खड़े हो जाओ। तेरी ऐसी की तैसी, तेरी हिम्मत कैसे हुई? गुजरात ने हमें क्या नहीं दिया? गुजरात ने हमें संस्कार दिए, गुजरात ने हमें विकास दिया, गुजरात ने हमें सड़कें दी। आओ दूसरी स्टेटों में जाके देखो, टूटी हुई सड़कें, टूटा हुआ विकास, टूटी हुई फैक्ट्री, उजाड़। और गुजरात आके देखो। मुझे नहीं लगता, कई बार मैं सोचता हूं कि गुजरात हिंदुस्तान का हिस्सा है। ये बहुत बड़ा प्रश्न और बहुत बड़ा सवाल आता है। जब गुजरात को देखता हूं, गुजरात के लोगों को देखता हूं, गुजरात के विकास को देखता हूं, गुजरात की सड़कों को देखता हूं, गुजरात के डिसिप्लिन को देखता हूं, गुजरात की पुलिस को देखता हूं, गुजरात की पुलिस के गाड़ियों के ड्राइवरों को देखता हूं जिनके साथ सदा सफर करता हूं, उनके डॉक्टरों की टीम को देखता हूं। हर चीज में डिसिप्लिन है, हर चीज में कुछ सीखने को मिलता है। और वहां से चले जाओ, गुजरात छोड़ के ये दिल्ली चले जाओ, हरियाणा चले जाओ, पंजाब चले जाओ, यूपी चले जाओ, बिहार चले जाओ, मुंह की लहर में हाथों की हड़ताल, कुछ नहीं करना, कहना हम ये कर देंगे, हम वो करना कुछ नहीं। तो आपने हमें एक टाइगर दिया है, अकेला हमें कोई जरूरत नहीं। आप फौज में जाओ या ना जाओ, आप बच्चों को भेजो या ना भेजो, आप तो कारोबार करो, आप तो व्यापार करो, बस। ये आपका काम नहीं है, ये हमारा काम है। बार बार मरना मातृभूमि के लिए जवानों का आपका नहीं है। अगर आप ही सब फौज में चले गए, रोटी कौन खिलाएगा हमारे जवानों को? कारोबार कौन देगा हिंदुस्तान के लोगों को? इनकी ऐसी की तैसी जो कहने वाले, इनको मैं जवाब देता हूं। जाके देख लो यूपी के अंदर, अब जाके योगीनाथ आया तो एक अच्छी शुरुआत हुई। रोज ठा ठा होती है, रोज 10 क्रिमिनल को ठोका जाता, ठा ठा ठा, चल चल आगे चल। पहले क्या था? पहले हम पालते थे इन गुंडों को, हम राजनीतिक लोग इन गुंडों को पालते थे, फिर सरकार बनाते थे। सरकार बनाते थे तो फिर हम क्या करते थे? हम लोगों से पैसा वसूलते थे। ये दूसरा मोदी आ गया, वहां पे कोई लिहाज नहीं। अब क्या कह रहे? जो क्रिमिनल जिन्होंने कई बहनों के सुहागों को उजाड़ दिया, कई बच्चों को यतीम कर दिया, खून की नदियां बहा दी, किडनैपिंग, पैसा वसूली। अब थाने आके कहते जी हमें एनकाउंटर से बचा लो, हम मरना नहीं चाहते, मार 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 ठीक कर दिया। तो अगर लीडर सही हो, एक नीचे का सिस्टम अपने आप ठीक हो जाता है। अगर लीडर ही करप्ट हो, लीडर ही वोट और सत्ता की राजनीति करे, प्रथम राष्ट्र ना समझे, तो फिर राष्ट्र तो कभी बच ही नहीं सकता। पहली बार ऐसा हुआ है लाल बहादुर शास्त्री जी के बाद कि राजनीतिक लोगों को पूरे राष्ट्र में बता दिया है, कोई किसी पार्टी का हो, अब राजनीति ऐसी नहीं चलेगी, हमें अपने आप को बदलना होगा। जो लूटा है, जो खाया है, जिसने ज्यादा खाया है लालू की तरह, चारा घोटाला किया है, चारा खाया है, चलो अंदर। भुजबल जी सीएम, चलो अंदर। पता नहीं और कितने और जाएंगे, कोई किसी का लिहाज नहीं है। आजादी से पहले भी पॉलिटिशियन थे, शहीद आलम भगत सिंह, राजगुरु सुखदेव, मंगल पांडे, सरदार पटेल, इस्तफाकुल्ला खां, जलियांवाला बाग के हिंदू, मुस्लिम, सिख, ईसाई जब घर से निकलते थे तो कहते थे मां गोली सीने पे खाएंगे, भारत माता को आजाद कराएंगे। सुभाष चंद्र बोस
कांग्रेस पार्टी के प्रेसिडेंट हैं, जिन्होंने हिंदू मुस्लिम सिख ईसाइयों की फौज का गठन किया था, जिसका नाम था आजाद हिंद फौज, और नारा दिया था आप हमें खून दो हम आजादी लेके देंगे। एक ये लालू प्रसाद यादव और मायावती जैसे लीडर, समाजवादी भगत सिंह जी की सोच पे चलने वाले चारा घोटाला, और उसका बेटा कहता है कल का लड़का एबीसी आती नहीं, चुक मेरा बस्ता, आता जाता कुछ नहीं, चुक मेरा बस्ता, बस्ता समझ गए जो बच्चे क्लास में जाते हैं, चुक मेरा बस्ता। कौन सा मंत्री? एजुकेशन मिनिस्टर। दूसरा डिप्टी सीएम, कौन सा मंत्री? हेल्थ मिनिस्टर, डिप्टी सीएम। और क्या कहते हैं नरेंद्र मोदी को? मेरा बस चले तो मैं इसकी खलड़ी उड़ेड़ दूंगा। ये कल के राजनीतिक और लालू प्रसाद यादव की औलाद, ये राजनीतिक और एक वो राजनीतिक लोग। और किसके बारे में क्या कह रहे हैं? जो आज चाइना, पाकिस्तान